જય માતાજી, જય મોગલ. ફરી પાછા આપણે આનંદ કરવા માટે મળ્યા છીએ, મોજ કરવા માટે મળ્યા છીએ. અને મારો પ્રયાસ હંમેશા એવો જ હોય છે કે એકાદો જોક્સ પણ તમે હું રોજ નવું આપી શકું અને તમે હસો અને તમારું એક દિવસનું આયુષ્ય વધી જાય તો મારી માટે બહુ મહત્ત્વનું છે. કારણ કે હું આ દુનિયામાં આવ્યો છું બધાને તમને આનંદ કરવા માટે આવ્યો છું. હું આ દુનિયામાંથી વયો જાઉં તો લોકો યાદ કરવા જોઈએ કે કકા ગઢવી નામનો કલાકાર હતો, ભલે કારો હતો પણ સારો હતો અને એ તમને આનંદ કરાવતો હતો. આ મુદ્દો છે. આ દુનિયાનો એક નિયમ છે સાહેબ, જે જોઈએ મળતું નથી, મળે એ ગમતું નથી, આવે તેને એકા સામે કોઈ રમતું નથી. આપણા ગુજરાતમાં પાણી છે, ખડકા નથી. પથ્થર આવે ને, ગુજરાતમાં પાણી છે, ખડકા નથી. લુગડા શેરની માથે ધોવા કપડાં આની માથાકૂટ ચાલે છે. રાજસ્થાનમાં ખડકા છે તો પાણી નથી, લુગડા શીમાં ધોવા આની માથાકૂટ છે. ઓડિશામાં ખડકા અને પાણી બે છે, બોલો લુગડા નથી, શું ધોવું? ક્યાંક ને ક્યાંક ખૂટે છે. હમણાં ચૂંટણી આવી હતી તો મને એમ થયું કે હું ફોર્મ ભરવા જઉં. હું ફોર્મ ભરવા ગયો એટલે મેં મારે ફોર્મ ભરવું ચૂંટણીમાં. મને કે તમારે કેટલા સંતાન હે? મેં 3. કે 3 નો હાલે કે તો કે 2 જોવા જોઈએ. મેં તું સાહેબ એક આપણે અત્યારે મારી નાખી કીધું. હું કોને? મેં સંતાનને. કામ એ નથી હાલતા તો એક તો મારવું પડશે ને ફોર્મ ભરવા માટે. અને રાજકારણમાં તો મારી નાખું તો રમત વાત છે, ગમે મને સમજી ગયા ફોર્મ ભરવા માટે. તો હું ઘરે ગયો, વળી મેં છોકરાને પૂછ્યું, મેં બેટા ફોર્મ ભરવું છે, કોણ બલિદાન આપે 3માંથી? દીકરો કે પપ્પા ફોર્મ ન ભરવું, અમારું પેટ ભરો. કે હું કોઈ બલિદાન આપવું નહીં. પછી મેં કેન્સલ કર્યું. હમણાં હું કીર્તિ બી ગયા હતા નેપાળ. નેપાળમાં પહેલી વાર ગયો. જે હોટલમાં રોકાણા ને એ કાઉન્ટરમાંથી એક બેન બેઠા હતા, નેપાળની જ બાઈ હતી, થોડુંક હિન્દી બોલતી હતી. મને જોયો ને લાંબા વાળ દાઢી. મને કે ભાઈ સાહેબ આપકો કहीं मैंने देखा है. મેં તો કहाँ? ટીવી पे. આપ રનર હે? મને કે તમે દોડવાના ખેલાડી છો? તે હું મૂળમાં આવી ગયો. હા, કિતના રનિંગ કરતે હો ભાઈ સાહેબ રોજ કા? મેં તો 60 વાર અમારા દાદાએ કર્યું રનિંગ, 40-50 વાર અમારા બાપુએ રનિંગ કર્યું. હવે કીધું હવે હું કરું 30 વર્ષથી. કીધું લગભગ આખું કુટુંબ 100-150 વર્ષથી દોડી જ છે પેલા. કીધું હા, રનિંગ જ ન કરવું. જિંદગીમાં રનિંગ સિવાય મેં કોઈ કંઈ કર્યું જ નથી. હા તો તે ભાઈ સાહેબ ઇતના પૈસા કમાતે હો તો ક્યાં કરતે હો? મેં કીધું બેન ઘઉં લાવી, ચોખા લાવી, છોકરાના બૂટ લાવી, ખર્ચા હોય ને મારે. તેને કે આટલો બધો ખર્ચો બતાવવાનો, બૂટ ને ઘઉં ચોખા આટલો ખર્ચો હોય એટલા પૈસામાંથી? એ તને કે ઓળખે છે, દે કરે છે. પછી મને મજા આવે છે. અને નવા પ્રાંતમાં જો આફ્રિકા ગયો ત્યારે મને એટલી મજા આવી. આફ્રિકામાં સૌથી રૂપાળો હું હતો. કાળા મય જેવા તે રૂપાળા છું. મારે ત્યાં હગેની વાત હાલતી હતી. ભલે છોકરો મોટો રહ્યો પણ દીકરી દેવા જેવી છે. આવો સ્માર્ટી એમ સૌથી રૂપાળો હું. એ ફરતો તો કાર્ય ભેગો. કોઈ મામાના દીકરા લાગતા હતા, કોઈ ફૂઈના દીકરા લાગતા હતા, પણ હતા અમે બધા કમ્પ્લેટ. એ પાકું છે. હમણાં એક છોકરો એના બાપા અમે બીડી પીતો હતો. એટલે મેં કીધું તારા બાપા અમે બીડી પીવે છે, તને શરમ નથી આવતી? મને કે એ ક્યાં પેટ્રોલ પંપ છે ફાટી જાવ નહીં કે તો પી યો. મારો છોકરો હમણાં મને કહેતો હતો કે પપ્પા એવી કઈ વસ્તુ તાણો એમ ટૂંકી થાય? તાણો એમ તો બધી વસ્તુ લાંબી જ થાય, કોઈ ટૂંકી થતી જ કીધું? કોઈ પણ વસ્તુ તાણો લાંબી જ થાય. તને ખબર છે કે હા? શું હોય કે બીડી તાણો ભેગી ટૂંકી થાય કે હું? હા કીધું એ વાત તારી હાજી, તાણો એમ ટૂંકી થાય. મને જે અનુભવ થયા છે એ તમને કહું. મારી હગાઈ નથી થતી એક તો પહેલાં એ વાત કરું. કારણ કે હું ઘંટી હાંકતો, મજૂરી કરતો, મારે મા નહોતા, બાપ નહોતા, ભાઈ નહોતા, બહેન નહોતા, કાકા હગા નહીં, કોઈ હતું જ નહીં. હગાઈ કોણ કરે? નહીં મકાન, નહીં ખેતર. એક ખેતર હતું 8 વીઘા, મારા બાપુએ મારી વાંહે મૂક્યું હતું. એટલે એ મારા બાપુ કહેતા હતા મને કે હું હિમાલય હાટ કરવા જાઉં છું બેટા, પણ એક છેલ્લી ઈચ્છા છે મારી. મેં શું? કે 8 વીઘા ખેતર વેચતો જોઉં. કીધું એ ઈચ્છા હું પૂરી કરીશ કીધું, એટલે મારે રાખવું કીધું. 8 વીઘા વેગું ને તમારે, હું વેચી દઈશ કીધું. મારા બાપુ મરી ગયા એટલે પછી ખેતરનામાં તું ખારી એને મેં તત મીઠી કરી નાખી, વેચી જ નાખી શબ્દ. બાપુની ઈચ્છા પૂરી થઈ જઈ અને મોજ આવી જાય. તો હગાઈ કોણ આપે? અમારા સમાજમાં ભાઈ બહુ તકલીફ છે અત્યારે. જમીન હોય, નોકરી હોય તો હગે થાય ને કે થાય નહીં. મારી હગે થઈ ગઈ. મારા કાકાજી સસરા હતા,
એને બિલકુલ ન ગમે કે આને હારે ખાવા ધાન નથી, પહેરવા લુગડું નથી, દીકરી દુઃખી થઈ જાય છે. અત્યારે એ દુઃખી હે, હું તો સુખી થઈ ગયો આવું વિચારતો. પણ તોય લગ્ન થઈ ગયા મારા. પછી લગ્ન થયા પછી મને ખબર હતી કે આ મારો મોટો વિરોધી છે. તે હું લગ્ન કરીને આવ્યો ને તે મારા કાકાજીને પેટનો દુખાવો છે. તો એ શું કરે, ઈંટ લે અને પછી ચૂલા હોય, ચૂલામાં ભાટ હોય ને એમાં ઊભી મૂકી કલાક સુધી રહેવા દે, એટલે નીચેથી ઈંટ લાલ ગુમ જેવી થઈ જાય. પછી ઉપરથી ઈંટ ગરમ ન થાય, નીચે જ થાય. પછી ઉપર આમ ઉપાડે, નીચે રાખે કપડું, અહીં પેટે રાખી સૂઈ જાય આમ, એટલે દુખાવો મટી જાય. નિત્યક્રમ એનો રોજ પેટ રાખી દે આમ, દુખાવો મટી જાય, ઈંટ ગરમ થાય. એટલે હું જેથી જ્યો ને તેથી રવડામાં જો ઈંટ મૂકી આમ વહી ગયો બહાર. મારો હારો આવી અંદર બીડી પીતો હતો. પોણો કલાક જેવું થયું, મને યાદ આવી બીધું આ આપણને ના પડતું હગે નહીં, આપણે આજ આને બદલો લઈ લેવા કીધું. હું જ્યો અંદર, હા છે મેં ઈંટને અવળી કરી નાખી આમ પાછી, લાલ ઉપર આવી બીધું. હમણાં અડવો ન આવી હું ઉપર આમ અને આવ્યો મારી ગયો. હું સુઈ ગયો ખાટલામાં આવીને આમ કહીને હા મીઠું પડીને આમ ઘા કરી દીધો. કોને અવળી કરી, કોને કરી? મારા હારાને બે લાફા માર્યા. મારા કે મેં કર્યો મને મારતો કે હું બીડી પીવું આવ્યા કે ઈંટ કોને અવળી કરી. હવે એને એટલી ઈંટ ગરમ રાખી ને તે એટલો ઈંટથી મારો કાકોજી બીજો છે. પાણીમાં ઈંટ પડે ને તો અડે નહીં, ગરમ હોય એમ કે. આપણે કંઈક કડિયા કામ હાલતું ને આપણે એમ કહીએ કે ઈંટું લેવા જાવ, ઈંટું નહીં રેતી લઈ આવું. એને કે ઈંટ ગરમ હોય જોઈએ, એને વ્યાયામ કરી જોઈએ. એટલો બી ગયો મારો કાકાજી સસરા ઈંટથી કે અત્યારે સાસણગીરમાં મારા કાકાજી સસરા ઊભો હોય, આમથી સિંહ આવતો હોય, આમથી કોઈક ઈંટ લઈને આવતો હોય, એ સિંહ બાજુ ભાગે છે. બોલો, એને સિંહનો અનુભવ નથી, ઈંટનો હતો કમ્પ્લેટ અનુભવ. એટલે મારી જિંદગીમાં હવા ચઢાવ ઉતાર બહુ આવ્યા. હું ઘંટી આંકતો ને મારી અહીંયા બેનું દરવા આવતી. મારો ધંધો બેન વાય. એક દીકરી દરવા આવી, એ 12મું પાસ થઈ જતી. એને એમ કે ગઢવીભાઈ જાજુ ભણ્યા છે. તો મને ક્યાં ગઢવીભાઈ 12મા પછી શું કરાય? મેં તો બેને વર્ષી વરાય કે નહીં. મેં તો 12મા પછી કે હું ભણવાનું કહું, મેં તો ચોખ પાડ 12માં 2 આવે, મરવામાં આવે ને ભણવામાં આવે. અમે ગઢવી દરબાર વર્ષી વાળી 12મા પછી કે હું ભણવાનું કહું, મેં ચોખ પાડવાનું. અને હું લોટ દેરો, એટલો લોટ દેરો, મારા લોટને એટલું સેટિંગ થઈ ગયું છે લોટને. તે લોટ હજી મારા જીવનમાં એમને ઊભો હોય. કારણ કે મારા છોકરાને મેં પૂછ્યું, બેટા તું ભણી ગણી શું થઈશ? મને કે પાયલોટ. પાછો લોટ આવ્યો? મારે લોટ તો આવે જ છે મારે, પાયલોટ લોટ લોટ આ મુદ્દો છે, આયલા જ રાખે. પછી ઘંટી આંકતા આંકતા અમે આમાં શું ઘંટીમાં હું રહ્યો ત્યાં સુધી મારે લોટ લાવવો ન પડ્યો, ચોરી લેવાનો. દરાવ આવે ને ચોરી ખાઈ જવાનો. આજે ગમે એવું રબારી હોય, બાર હોય, કોઈ પણ હોય, દરબારથી માંદી ગઢવી ગમેનો લોટ આવ્યો નથી, કિલો કાપ્યો નથી. બહુ મેં લોટ ચોર્યો, મને યાદ છે, હું ખોટું બોલું જ નહીં કોઈ. એટલો લોટ ચોર્યો ને પછી મારા છોકરા 10-10, 12-12 વર્ષના થઈ ગયા. કોઈએ ઘઉં, મારા ઘરમાં કોઈ ઘઉં ભરેલા જ નહીં, લોટ જ ચોરીનો આવે સીધો ખાઈ. અને બધા કમ્પ્લીટ થઈ ગયા. 18 વર્ષનો લોટ મેં ખાધું, હું એટલો હોશિયાર થઈ ગયો. તે પછી ઘંટી મેં હું કલાકાર થયો, પછી છૂટો થયો ઘંટીથી. મેં ઘંટી ભાડે આપી દીધી. ઘંટી હજી છે મારા અમદાવાદમાં, ભાડે આપી. તો હું પહેલી વાર ઘઉં લાવ્યો 30 મણ. જેવા ઘઉં લાવ્યો ને તો મારા છોકરા કોઈ ઘઉં ભરેલા જ નહીં. પપ્પા ઘઉં લાયા, આખું છોકરા રાડું પડે, કાચા મીઠા ખાવા ઘઉં. એમ કે મારા ઘરમાં ઘઉં, આપણે ઘરમાં ગરીબ તો મને એમ થયું લાય તો હું જો ઘઉં આવ્યા 2 દાણા હું ખાઈ ગયો. તો ઘઉં અમારા ઘરમાં બહુ જિંદગીમાં તકલીફો બેઠી. પણ મને મોટો કર્યો મારા દાદીમાએ. દાદીમા અમારું ગામ મોઢવાણા. દાદીમાની બહુ નામ ગામમાં, માતાજી તરીકે માનતા બધા. એક ડર લાગે, શ્રાપ દે દેશી, શ્રાપ બહુ દે ગમે ને સાચું પડતું. એટલે ગામમાં એક શ્રાપ દે દેશી. તે પાછા મારા અંધશ્રદ્ધા હતી તણે તો મારા બીવતા હોય કે શ્રાપ દે મરી જવાય. મને કાલા ફોલવા જઈ, અહીંયા ગામમાં કાલા ફોલવા હકાલી આવે ને, રૂ કાઢવાનું થાળી એમાંથી 1 મણ કાલા ફોલો એટલે 2 રૂપિયા તને આપતા. તો મારા દાદી કાલા ફોલવા જતા. બધી બાયું ફોલતા હોય, બૈરા બધા. મારા દાદીએ ફોલતા 1 મણ ફોલો તારે. અને 250 કપાસ તમે લઈ દુકાને વેચવા જાઓ તો 5 રૂપિયા આવતા, એ મને યાદ છે. તો મારા દાદીમાં કાલા ફોલતા હોય અને દાદીમાં હું કોઈથી બોલે નહીં ગામમાં. અને હું બહારથી આવું, બા મારે ખોખા પાક ખાવો છે, મને ભૂખ લાગી છે. તો મારા દાદીમાં અરે 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 આ છોકરો મારો જીવ લે છે, મને નહીં જીવા દે એમ કહીને આટલો બધો કપાવો પડે.
હોય ને ફોલેલો, લે જા લે ખોખા પા, કોકનો કપા, હું ખોખા લે 250 ગ્રામ ખાતો હોય, વળી પાછું સાંજે આવું કાલા ફોલતા હોય, બા ભૂખ લાગી છે, આ છોકરો મને નહીં જીવા દે, મારો જીવ લે છે, નહીં જીવા દે, લે કપા, કોકનો પાછો આપી 500 કપા થયો 10 રૂપિયાનો. પછી દરબાર બોલે હો કે છોકરો નહીં, તમે અમને નહીં જીવા દો કે હું આમ 10 રૂપિયાના કપા ઠપકાઈ જાય, તમારા બાપુજીને પેઢી જઈ કે અરે અરે છોકરો નહીં જીવા દે, તમે કોઈ નહીં જીવા દો કે. અમારા ગામમાં અમે મોટવાણામાં આવ્યા છું લેવા, કંઈક લોહી વાર્યું હતું અમારા ઘેઢિયા હોય, તો દરબારો હક આપ્યો હતો. દરબાર ગામને બધું આપતા હક કે આટલું એટલું આપવાનું, આટલું કાલે આ બધું હક આપેલા, ઇજ્જતથી રહેવાનું, કોઈ અમારે આમ બોલે નહીં કે ભાઈ લોહી વાર્યું છે ગઢવી, લોહી વાળેલું અમે. તો પછી તો લોહી વાળ્યું તો હું એટલો તોફાની આ ગામમાં બાજ્યા હોય, પણ કોઈ નામ ન લે મારું કે ભાઈ ગઢવી છે, લોહી વાર્યું છે, અને એમના ડોશીમાં માતાજી જેવા છે, આપણે ન હેરાન કરાય, સહન કરતા એમ. પછી એકવાર બહુ બાજ્યા, પછી કેટલુંક સહન કરે. પછી મને કે ભાઈ હવે હેરાન કરવું મૂકો તમે ભણભા. મેં તો અમે લોહી વાર્યું હો કીધું, એ કે વાર્યું 3 ગણું તમે પી ગયા હોય કે મારું. આને કરતાં ન વાર્યું હોત ને તો સારું હતું. લોહી વાર્યું કોકની જિંદગી ઝેર થઈ જઈ ગઈ. હું મારા બી જાય. મારા મામા દાઢી કરાવી ગયા, ઘણા ટાઈમની વાત છે, ગામધણી કહેવાય અમે, ગઢવી દરબાર ગામધણીમાં આવી. તે દાઢી કરાવી જાય ને, તે વાણ દાઢી કરતો કે બાપુ આજ રાતે ગામમાં ચોર આવ્યા હતા. એટલે મારા મામાને એમ કે હું ગામધણી, મને ખબર નહીં, આને ખબર હોય વાણંદને? હાલ દાઢી કર કે મને બધી ખબર હોય, ક્યાં ચોરાયા, ક્યાં માલ લઈ ગયા, ક્યાં માલ પડે, બધું જાણું હું કે દાઢી કર. વાણંદ દાઢી કરવા માંડ્યો. એમાં પોલીસની જીપ આવીને વાણંદને કે એલા રાતે ચોરી થઈ કઈ જાણેશ? કે આ બાપુ જાણે ક્યાં માલ પડ્યો, કોણ લઈ ગયો. મારા મામા કંઈ જાણતા નહોતા બિચારા, ભૂલથી કહી દીધેલું. અને મારા મામાને ઉપાડ્યા, હલો કે બાપુ બેસી જાઓ. અઠવાડિયું માર્યા. હું પછી નો ચાથી કબૂલે બિચારા, અઠવાડિયે સોયડા, દાઢી વધી જયેલી, પાછા દાઢી કરાવવા આવ્યા. તે વાણંદ દાઢી કરતો કે બાપુ આજ રાતે ગામમાં કૂતરા રોતા હતા. મારા મામા કે હું હમી હાંજમાં હોઈ જતો કે મને કઈ ખબર નથી. અમારા નામ નો દેશી કેવું ને કે કૂતરામાં પોલીસ વાળા મારે નહીં, ફરક કરી દી હું પાછા પોલીસ વાળા મારશે. હમી હાંજમાં હોઈ જતી કેવું. એટલે બીક છે, ડર છે. જિંદગીમાં આનંદની સાથે કરુણતા પણ બહુ જરૂરી છે. અને હાસ્યની શરૂઆત ક્યાંથી થાય છે? કરુણતાની ચરણસીમા પહોંચે પછી હાસ્યની શરૂઆત થાય. દુનિયાના તમામ દુઃખો જેને જોઈ લીધા હોય એ જ હાસ્ય કલાકાર થાય, યાદ રાખજો. જેવો તેવો માણસ હાસ્ય કલાકાર નથી થતો, કારણ કે ચરણસીમા આવી જાય કરુણતાની, એમાંથી હાસ્ય ઉત્પન્ન થાય છે. મારે તો બહુ ચરણસીમા આવી જાય. મને એક ભાઈ ક્યાંક બાદ તમે મરી જાય છે તો મારું કીધું એક મારી ઈચ્છા છે કે હું મરી જાઉં ને ઉપર જઈશ એટલે મારા દાદા મારા બાપુની હિસ્સેત ખરે ને, એટલે એ મને મળવા દોડશે. આવો બેટા આવો. હું કહ્યું ઊભા રહો, બરાબર ઊભા રહો. એક પ્રશ્નનો જવાબ આપો મને. તમે નીચે 7 વીઘા જમીન વેચી નાખી, એ બરાબર છે, ભલે વેચી નાખી, હું રાજી થયો, પણ તમે શું ખાધું? ટોપરા પાક ખાધો કે ના? ગુલાબ જાંબુ કે ના? તો કોઈ બિયર બારમાં ગયા હતા કે ના? તો મરચું રોટલામાં ઠપ કરી દીધી, કંઈ સારું નો સારી વસ્તુ ખાધી, નો સારી હોટલમાં આવી ગયા, એવું કંઈક રાખ્યું હોત તો હું કહેતો કે મારા બાપુ અમોરે હોટલમાં બેહતા. બોલો એ વડના ઝાડ નીચે બેન મળી ગયા, બેઠા જ નીચે. પણ આ જે હું કહીશું એ કદાચ મારા માના આશીર્વાદથી, મમ્મી માતાજીના આશીર્વાદથી હું હશું, મારા બાના આશીર્વાદથી. એની ભક્તિ કામ કરજે ત્યારે હું કલાકાર થયો. કલા એટલે કલામાં એ તાકાત છે, ભગવાનને નીચે લાવી દે છે કલા. કલા બધા માણસોને નથી મળતી, મને ખબર છે ભાઈ. એની માટે બહુ ભાગ્યની વાત તારે કલા, કારણ કે લાખો માણસો, લાખો લોકો તમને સાંભળતા હોય, તમને ઓળખતા હોય, એટલે બહુ મોટી વાત થઈ. એ માની કૃપા હોય. અને જે આપણને જન્મ આપે, હું છેલ્લી વચમાં 2 લાઈન તમને કહું, મજા આવશે. માની ઉપમા આપી દઉં. હાસ્યની વાતો આપણે ચાલુ રાખી, પણ થોડુંક તમને પણ એમ થાય કે ગઢવી બોલે છે તો 2 શબ્દો કંઈક મગજમાં ઉતરવા જેવા છે. નાના બાળકો સાંભળતા હોય, વડીલો સાંભળતા હોય, યુવાનો સાંભળતા હોય, તમે બધા બેઠા છો, તો માને તમે ઉપમા કેટલી આપ્યો કહો, તમને જન્મ આપે ને? 2-4 લાઈન લખી ભાઈ
કે ભીજાતા દૂધે હોઠ મારા ને સંતોષ પામતા માઈ હોઠ તારા હતા. ભીજાતા દૂધે હોઠ મારા ને સંતોષ પામતા માઈ હોઠ તારા હતા. અને પાપા પગલી ભરતો અને પડતો અને મને ઝાલતી માઈ હાથ તારા હતા. અને માંદગીમાં હું પટકાતો અને માંદગીમાં હું પટકાતો ને ઉજાગરા કરતી માય નેણ તારા હતા. જરાક જાવ જ્યાં તુજતી આગો ને મને લેવા દોડતી માઈ પગ તારા હતા. અને ઊંઘમાં ઘેરાતી આંખ મારી અને જેદી હરરાના સુર નીકળતા માઈ રાગ તારા હતા. કહે હકો સદાય રહ્યો તારી સાથે પણ તને ઓળખી ન શક્યો માઈ કંઈક પાપ મારા હતા. ભીજાતા દૂધે હોઠ મારા સંતોષ પામતા માઈ હોઠ તારા હતા. આ માં પ્રેમનું પ્રતીક. બાપમાંથી તમને પહેલાંથી ભરોસો છે નહીં. હમણાં એક ભાઈ ને મેં ફોન કર્યો મારા મિત્રને, મેં પ્લોટ એક છે હું જોવા જાઉં છું, તો તારે ઈચ્છા ખરી લેવાની તો આપણે બે ભાગમાં લઈ લઈ. મને કે હાલો હું તમને 2 દિન જવાબ આપું. 2 દી પાછું મેં ફોન કર્યો, મેં લાવો પ્લોટ સારો છે અને એક 2 પ્લોટ છે બાજુમાં, 2 લઈ લો કે. મેં 2 લાખ રૂપિયા બાનું આપો હો લેવો ને. હા કે તમે બાનું આપી દો, હું તમને કાલે સવારમાં આપી દઉં બાનું. તે મેં 2 લાખ રૂપિયા આપી દીધા. સવારમાં મેં ફોન કર્યો, મેં મેં બાનું આપી દીધું હો. મને કે લોચો વાગ્યો હે. શું થયું? એ કે મારા બાપુનું સપનું આવ્યું કે પ્લોટ નથી લેવા જેવો. કે મેં તું કેવો માણસ, તારા બાપાને કીધું 1 દી વહેલા હોરાય તો વાંધો શું હતો કીધું. અહીંયા હું 4 લાખમાં હોઈ ગયો, તારા બાપાને 2 દી વહેલા હોરાયો હોત કે 3 દી તો આ પ્લોટ તો નોલેજ ને કીધું. તારા બાપા આજે સુતા અને આજે સપનું આવ્યું કીધું. હું હોઈ ગયો 4 લાખમાં, એને બાપા ન હોતા. આ મુદ્દો. હમણાં એક ચોર આમ આવ્યો ઘરમાં, ડોશી હતી, છરી મૂકી, લાય કે પૈસા. ડોશી કે જો ભાઈ ઘરે કોઈ છે નહીં, મને થયો કોરોના, હું ક્વોરન્ટાઇન થયું, તું જો સેનેટાઈનથી હાથ ધોઈને જજે બેઠા હો. જે ચોર ભાગ્યો હે હાથમાં છરી પડી ગયો કે હું ક્યાં કરી ગયો. મારી બાજુની સોસાયટીમાં હમણાં કંઈક ચોર આવ્યો હતો, 10-15 જણા પાડી જતી, એવો માર્યો ચોરને, એવો માર્યો 17-18 જણા મારી તોડી નાખો, લઈ ગયા પોલીસ સ્ટેશન. સાહેબ કે આ ચોરાને તમારે જે સજા આપી આપો. સાહેબ કે ચોરી કરે કે હા સાહેબ હું તો અહીં જાતો હતો, મને તો કોરોના છે, કોરોનાની વીકમાં ભાગતો હતો. તે ચોરને તગડી મૂકેલો, 18 જણાને ક્વોરન્ટાઇન કર્યા. 18 જાણી ને કોને કોને માર્યો ક્યાં ને કે 18 જણા પોતા કોરોના. હું એટલે તે વિચારી અત્યારે લોચો વાગી. હમણાં એક દાદાને લઈ ગયા દવાખાને, તે બહુ બીમાર હતા. શું કરવું પડશે? તે ડૉક્ટર કે વેન્ટિલેટરમાં રાખવા પડશે, પછી કે લાકડામાં રાખવા પડશે. હું કાં તારા બાપ મરી જાય જોઈએ 2 દીમાં. 80 વર્ષે કોઈ દી કોઈને દવાખાને લઈ ન જાય. હું ના પાડું બધાને, કોઈને લઈને જવાનું નહીં. આ લોકડાઉન આવ્યું શરૂઆતમાં, તમે જોયું છે શરૂઆતના 2-3 દિવસ એવા આવ્યા હતા તે માણસને આપણમાંથી પ્રેમ આવી જાય. તે મને ફોન આવ્યો દીઘડિયા દરબારથી કે અકાબા ઘરે આવો મારા. જો કાં? એ કે મારું તમારું તલવારથી સન્માન કરવું હોય. કે મેં કીધું લોકડાઉનમાં તલવારથી હોય કે તો ઘઉંથી કરાય સન્માન. 30 મણ ઘઉં દરબાર કરે ને. મેં હું તો મજા કરતો પણ કે ના અમે કરાય છે કહેવાય, સહન ન કરીએ કે કોઈક કહે ને. પછી હું સહન કરી જો 30 મણ ઘઉં લઈ લીધા મેં. લાવો કીધું. આ મુદ્દો છે. હમણાં કલાકારની હાલત કેવી તમને ખબર? અત્યારે બહુ તકલીફમાં છે. કારણ કે હમણાં મને એક ફોન આવ્યો, મને કે કુબા તમારે એક કલાકારે પાનનો ગલ્લો લીધો કે અમારી બાજુમાં. મેં કીધું 2 મહિના પ્રોગ્રામ નહીં આવે ને પહેલાં તો એ રાંઢવું હોટલે છે. હું એ ટૂંપા ખાય છે. કોઈ બિચારા કડિયા કામે લાગી ગયા છે, કોઈને પાનના ગલા કરી નાખ્યા છે, કોઈ કડિયા કામને આવું એ નોખા કેટલાય કામે ચડી જાય. લગ્ન અદભુત છે. તમે લગ્ન થતા તમે જોયા છે, જ્યારે બાપ દીકરાના લગ્ન કરે ને ત્યારે એને 4 પ્રકારના વાવ આવે છે. કયા કયા? લગ્નને 1 દિનની વાવ હોય તને એને વાવ આવે છે ઉરવા, જે ઊભો રહીને આખા ગામમાં દોડતો હોય, કંકોત્રી લઈ આવે ને, કરણવાને બિલ લઈ આવે ને, કરણું લઈ આવે ને, મારા દીકરાના લગ્ન છે આવજો બધાય. પછી લગ્ન હોય જે દિવસે તેજીને બીજો વાવાય બાપને, દીકરાના બાપને. એને કહેવાય પૂરવા, બિસ્ટુના પેકેટ ઘા કરી દે, મોહનના બેડકા તમારા મોઢા નાખી દે, ખાઓ જલસા કરો, મારા દીકરાના લગ્ન છે. લગ્નના 3 દી જાય ને પછી ને ત્રીજો વાવ એને કહેવાય રઘવા, પેલું માથે દેવાનું થઈ ગયું હોય ને બહેનો કે અહીંયાથી બધી અહીંયા હોય છે, અહીંયાથી બધી ના હોય છે. 1 મહિનો થાય પછી છેલ્લે 4થો વાવ એને કહેવાય હડકવા. લોકો માગવા આવે દઈ દઈશું, જાઓ દઈ દઈશું, જીવ લેશો, ટૂંપો ખવડાવશો, વયા જવાય થઈ.
વનસ્કા પડે આટલા વાવાય મને ખબર ન હોય ખબર હોય મારો ધંધો છે આ લગ્નમાં આટલા વાવાય છે મને ખબર છે લગ્ન અદભુત છે સાહેબ થયા હોય એને ખબર હોય ન થયા એને ખબર હોય એક પત્ની એના પતિએ પૂછ્યું પત્ની કે હું તમને કેટલી વાલી પતિ કે તું મારા જીવથી મને વાલી તો કે હું મરજો તમે શું કરો પતિ કે હું ગાંડો થઈ જાઉં તરત તો કે તમે બીજા લગ્ન કરો કે ગાંડો ગમે એ કરે ગાંડો ચોથા કરે ગાંડો પાંચ ગાંડો એ જ લગ્ન કરે ડાયો મારા ધંધો કરે નહીં ભાઈ કાંકરિયા તળાવે બેઠતો એટલે બધું કેમ ભાઈ એમ બેઠો કંટાળી ગયો હોય કે મરી જવું હોય મેં તો ધીમે ધીમે મરવું હોય જલ્દી મરવું હોય એ કેવી રીતે જલ્દી ધીમે ધીમે જલ્દી મરવું હોય તો સીધું ધૂમકો મારી કીધું કે ધીમે ધીમે મરવું હોય તો મેં તું લગ્ન કરી લે તું ધીમે 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 મરી જઈશું હા બાટલો ખુરશી તો ખાટલો લાવવો પડશે ખાટલો ખુરશી તો પાટલો લાવવો પડશે ખાવા ધાન નહીં છે તારે હું મને આવે એમાં તો લગ્ન કરીને હું કંઈક કરી શકીશ મોટા તીર મારી કંઈ તીર મારી શકો નહીં આ બેઠો તમારા સામે જોક્સ મારું ન કરાવું દર્શક મિત્રો તમે મને સાંભળ્યો એ બદલ આભાર ફરી પાછા મળશું જય માતાજી જય મોગલ જય હિન્દ